પાયલોનાઇડલ સાઇનસ કે જેને ગુજરાતીમાં આપણે નાસુર કહીએ છીએ. દરેકને જે પાયલોનાઇડલ સાઇનસ શબ્દ સાંભળે એટલે દરેકને અચૂકતું લાગે કે આ કઈ બીમારી છે. પાયલોનાઇડલ સાઇનસ એ જે આપણે કમરનો જે છેલ્લો મણકો હોય કે જે કોકિક્સ બોન છે એની ઉપરના ભાગની અંદર જે મણકો જે જગ્યાએ પૂરો થતો હોય ત્યાં જે નેટલ ક્લેફ્ટ કહેવામાં આવે છે મેડિકલ સાયન્સની ભાષાની અંદર, એ ભાગની અંદર થતું એક ગુમડું છે કે એ ભાગની અંદર જ્યારે વાળ ખેંચાવાના કારણે કે લાંબો સમય બેસવાના કારણે કે ત્યાં એમાંથી જે વાળ ખેંચાઈ જાય એના કારણે જે હેર ફોરિકલ્સ હોય છે એની અંદર ઇન્ફેક્શન થાય છે. અને એ ઇન્ફેક્શન છે જે અંદરના ભાગની અંદર જાય છે. એના કારણે જે લાસ્ટ ભાગ છે કે જેને આપણે નેટલ ક્લેફ્ટ કહેતા હોય છે એ ભાગની અંદર પાક થતો હોય છે, જેના કારણે ગુમડું થાય અને ગુમડું અંદરના ભાગની અંદર જે ખેંચાય છે એના કારણે ડીપ અંદરના ભાગ સુધી અંદર ઇન્ફેક્શન થતું હોય છે. આ ઇન્ફેક્શન છે એ દર્દીને વારંવાર જે આપણે ભગંદરમાં જે હોય એ પ્રમાણે જ આની અંદર પણ ગુમડું થતું હોય. એની અંદર છે કે જે વારંવાર પાક થાય અને ફૂટતું હોય છે. દર્દી કોઈ પણ એન્ટીબાયોટિક દવા કે અન્ય કોઈ પણ સારવાર લે તો તેને ટેમ્પરરી કે થોડા ટાઈમ પૂરતું રાહત થતું હોય, ફરી પાછું અંદર ઇન્ફેક્શન વધારે થઈ અને પાછું એ ગુમડું વારંવાર ફૂટતું હોય છે. જો આવું વારંવાર ગુમડું થતું હોય તો એ પાયલોનાઇડલ સાઇનસ આપણે એને કહી શકીએ. જે પાયલોનાઇડલ સાઇનસથી પીડિત કોઈ પણ રોગી હોય તો એની અંદર કેવા લક્ષણો જોવા મળતા હોય છે કે રોગીને જે આપણે છેલ્લો ભાગ જે કહેવાય કે જે મણકાનો છેલ્લો ભાગ એ ભાગની ઉપરના ભાગની અંદર ગુમડું થતું હોય, ફૂટતું હોય, રસી આવતી હોય, દર્દીને ખંજવાળ આવતી હોય, દર્દીને બેસવાની અંદર લાંબો સમય બેસવાનું થાય એ સમયે દર્દીને દુખાવો થતો હોય કે એ ભાગની અંદર સોજા જેવું લાગતું હોય કે ઇરિટેશન થતું હોય, આવા કંઈ પણ લક્ષણો જોવા મળે છે. પાયલોનાઇડલ સાઇનસ કોને વધારે થવાની સંભાવના હોય છે કે જે પાયલોનાઇડલ સાઇનસ જે હેરી માણસ કે જેને વાળનું પ્રમાણ વધારે હોય કે વાળ ગુચ્છાના સ્વરૂપમાં જેને વધારે હોય કે જેને અને આપણે ડ્રાઈવર ડિસીઝ પણ કહેતા હોય છે કે ડ્રાઈવર લોકોને એક સીટ ઉપર સતત બેસવાનું થતું હોય એના કારણે જે સ્પાઇનલ કોર્ડનો પોર્શન આવતો હોય એ ફોલ્ડ થતો હોય છે. એના કારણે પણ એને ડ્રાઈવર ડિસીઝ કે ડિસીઝ કહેવામાં આવે છે. બીજું કે નેસ્ટ કે જે કોઈ પણ જે માણસ છે તેને વાળ એ ગુચ્છાના રૂપમાં હોય કે નેસ્ટ એટલે માળાના રૂપમાં હોય, જેને વધારે હોય એને આ રોગ થવાની સંભાવના વધારે હોય છે. કે પાયલોનાઇડલ સાઇનસથી કોઈ પણ દર્દી પીડિત હોય તો એમાં આપણે શું સારવાર કરી શકાય. પહેલાં તો કે આપણે કોઈ પણ એન્ટીબાયોટિક કે એવી દવા જે આપતા હોય છે તો જો પાયલોનાઇડલ સાઇનસ હોય, જો સાદું ગુમડું હોય તો એ મટી જતું હોય છે, પણ જો પાયલોનાઇડલ સાઇનસ હોય તો એ ગુમડું ફરી પાછું પાકી અને ફૂટતું હોય છે. તો એની અંદર આપણે સર્જિકલ ટ્રીટમેન્ટ કરવાની હોય છે. સર્જિકલમાં પણ આપણે મુખ્યત્વે જોઈએ તો કે એની અંદર સારસૂત્ર પણ આપણે થ્રેડ જે છે સારસૂત્ર પણ આપણે કરી શકીએ છીએ. સારસૂત્ર સિવાય કે આપણે સિમ્પલ એક્સિઝન કે જે ગુમડું જ્યાં સુધી ફેલાયેલું હોય, જ્યાં એના મૂળ સુધી હોય એટલો ભાગ આપણે કોઈપણ કોટરી મશીન દ્વારા કે અન્ય કોઈપણ મશીન દ્વારા કટ કરી એટલો ખરાબ ભાગ હોય એને આપણે કાઢવાનો હોય છે. આના સિવાય જે લેટેસ્ટમાં કે જે લેસર ટેકનિક કહેવામાં આવે છે કે જે લેસર ટેકનિક દ્વારા પણ આનો ઈલાજ થતો હોય છે. આના સિવાય અન્ય કે જે પ્લાસ્ટિક સર્જરીમાં જે ફ્લેપ કે જે એટલો પોર્શન હોય એને આપણે રિમૂવ કરી અને એ જગ્યાએ ફ્લેપ પણ મૂકતા હોય છે. આના સિવાય અન્ય ઘણી બધી પણ ટેકનિક છે કે જેના દ્વારા પાયલોનાઇડલ સાઇનસની સારવાર થતી હોય. પાયલોનાઇડલ સાઇનસ કે અન્ય કોઈ બી મળમાર્ગને લગતી કોઈ પણ બીમારી માટે આપને કોઈ બી પ્રશ્ન હોય કે કોઈ પણ આપણને ડાઉટ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો.